મેષ રાશિના લોકો આગામી 10 દિવસમાં 12 વર્ષના હિસાબ ચૂકવવાના છે. આ 10 દિવસોને તુચ્છ ન ગણો કારણ કે દેવગુરુ ગુરુએ પોતાની રાશિ બદલી નાખી છે. મિત્રો, હવે તમારા જીવનની સ્થિતિ બદલાવાની છે. જૂન મહિનાની શરૂઆત આવી હશે. તમે ક્યારેય તમારા સપનામાં પણ કલ્પના કરી ન હતી. જો તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશો, તો વર્ષોના અધૂરા સપના પૂરા થશે. તમારા ભાગ્યના બંધ દરવાજા ખુલવાના છે કારણ કે મિત્રો, છેલ્લા કેટલાક મહિના ઉતાર ચઢાવથી ભરેલા રહ્યા છે. દરેક નિર્ણય ખોટો થઈ રહ્યો હતો. તમારી નજીકના દરેક વ્યક્તિ તમારી વિરુદ્ધ હતી. પરંતુ, મિત્રો, આ 10 દિવસોમાં, જે કોઈ તમને નબળા માનતા હતા અને તમારો ફાયદો ઉઠાવતા હતા તે હવે તમારા પગ પર હશે. મિત્રો, તમારે આખા મહોલ્લામાં મીઠાઈ વહેંચવી પડશે કારણ કે દેવગુરુ ગુરુ 2 જૂને કર્ક રાશિમાં પ્રવેશ કરશે, અને તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ થવાનો છે. અહીં કેટલીક જગ્યાઓ છે જ્યાં તમારે સાવચેત રહેવું પડશે જેથી તમે આ 10 દિવસો દરમિયાન તમારા જીવનમાં ફક્ત ખુશીઓ લાવી શકો. તો, હું તમને બધી માહિતી આપવા જઈ રહ્યો છું. મિત્રો, આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તો, પહેલા આ વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ ચોક્કસ લખો. મિત્રો, તમારી રાશિ મેષ છે. તમે બીજાઓ માટે ઘણું કર્યું છે પણ હવે સમય આવી ગયો છે કે તમે પોતાને ખુશ કરો. પોતાના માટે કંઈક કરો. મિત્રો, જૂન મહિનાના આ 10 દિવસોમાં, શરૂઆતથી જ, તમે તમારા જીવનમાં જોશો કે બાકી રહેલા કામ, અટકેલા કામ ધીમે ધીમે ગતિ પકડી રહ્યા છે. જે લોકો તમને મિત્રો જોઈને પીઠ ફેરવતા હતા, તેઓ તમારી સાથે વાત પણ કરતા નહોતા. તે લોકો હવે તમારા જીવનમાં આવશે. તેઓ તમારી સાથે વાત કરવા માંગશે. તેઓ તમારા વખાણ કરશે મિત્રો. અને ચાલો કહીએ કે જૂન મહિનાના આ 10 દિવસો, મિત્રો, આ પહેલા 10 દિવસ છે. તમારું ભાગ્ય જે તમને ઘણા વર્ષોથી રડાવી રહ્યું હતું. તમે દરેક બાબતમાં મોડું કરી રહ્યા હતા. ભલે થોડી ખુશી આવી રહી હોય, તે ટકતી ન હતી. હવે તમને તેમાંથી પણ મુક્તિ મળવાની છે અને તમારું દુર્ભાગ્ય સારા નસીબમાં ફેરવાઈ રહ્યું છે. મેષ રાશિ, તમે ઘણા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો અને હવે આ મુશ્કેલીઓનો અંત આવવાનો છે, મિત્રો. પણ હું તમને શું કરવું અને શું ન કરવું તે વિશે બધી માહિતી આપવા જઈ રહ્યો છું. મિત્રો, શાંતિથી સહન કરતા રહો. તમે બધું શાંતિથી સહન કર્યું. તમારા પરિવારમાંથી કોઈ તમારી વિરુદ્ધ હતું, તો પણ તમે શાંતિથી સહન કર્યું. જ્યારે કોઈ તમારા હક છીનવી રહ્યું હતું, જ્યારે કોઈ બીજું તમારી પ્રિય વસ્તુ ચૂપચાપ છીનવી રહ્યું હતું, ત્યારે પણ તમે ચૂપ રહ્યા અને બધું સહન કર્યું. પણ મેષ રાશિ, હવે તમારો અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. હવે તમારો પ્રભાવ બદલાવાનો છે. જાડીમાં માર્યા વિના, હું તમને એક સરળ વ્યવહારુ રીતે સમજાવીશ કે આ 10 દિવસ તમારા માટે કેવા રહેશે. મિત્રો, જેમણે આ વિડિયો સંપૂર્ણપણે જોયો છે, તેમના માટે આ જૂન મહિનો એક અદ્ભુત શરૂઆત અને ખુશીઓથી ભરેલો રહેવાનો છે કારણ કે ઘણા લોકોએ ફરિયાદ કરી હતી કે તમે કહો છો કે ખુશી આવી રહી છે, પણ ખુશી આવતી નથી. તમે જે કહો છો તેનાથી વિપરીત થઈ રહ્યું છે. જો આવું થાય, તો એક વાત ધ્યાનમાં રાખો. જો તમે આ વિડિયોને અડધે રસ્તે જોશો,
તો તમે તમારા જીવનમાં આવનારી ખુશી લાવી શકશો નહીં. જે ખુશી આવવાની છે તે તો લાવવી જ પડશે, કંઈ પણ આમ જ થતું નથી. મિત્રો, આ વાત ધ્યાનમાં રાખો. તમારે થોડી સાવચેતી રાખવી પડશે. આપણે ગ્રહો અનુસાર આગળ વધવું પડશે, અને પછી જોવું પડશે. તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન ફાયદાકારક સાબિત થઈ શકે છે. મેષ, સૌપ્રથમ, ગુરુ 2 જૂને તમારા ચોથા ઘરમાં પ્રવેશ કરશે, અને શુક્ર પણ 8 જૂને તમારા ચોથા ઘરમાં પ્રવેશ કરશે. ગુરુ અને શુક્ર બંને ચોથા ઘરમાં છે. જો તમે ત્યાં છો તો સમજો કે તમને તમારા પરિવારની બધી સમસ્યાઓમાંથી રાહત મળવાની છે. ઘરમાં કોઈ પણ પ્રકારની સુખ સુવિધાનો અભાવ હતો. ધારો કે કોઈ ઘર બનાવવું પડ્યું. ઘરના બાંધકામમાં વિલંબ થયો. જો ઘર સંબંધિત કોઈ કામ અટકી ગયું હોય તો તે કામ હવે સુરક્ષિત રીતે ગતિ પકડશે. અને અહીં ગુરુના પ્રભાવને કારણે, મિત્રો, ઘરમાં શાંતિ અને ખુશી વધવાની છે. પહેલા મિત્રો, તમને ઘરમાં શાંતિ મળતી ન હતી. જ્યારે પણ તમે ઘરે આવતા ત્યારે ઘરના લોકો ઝઘડા કરતા હતા. મનમાં ચિંતા અને તણાવ રહેતો હતો. તમે ઘરે પણ રાત્રે સૂઈ શકતા ન હતા. પરંતુ ગુરુ અને શુક્રનો આ પ્રભાવ, તે તમારા જીવનમાં સુખ અને શાંતિ બંને લાવશે. તમે અહીં ભૌતિક સુખ સુવિધાઓનો પણ અનુભવ કરશો. મિત્રો, જ્યારે ગુરુ અને શુક્ર ચોથા ભાવમાં પ્રવેશ કરશે, ત્યારે સમજો કે વૈભવી વસ્તુઓ તમારા જીવનમાં પ્રવેશ કરશે. તમે પહેલાથી જ ઇલેક્ટ્રોનિક્સ, કાર, વાહન ખરીદી લીધું છે. તમારી ખુશી વધારતી વસ્તુઓ તમારા ઘરમાં પ્રવેશવાની શરૂઆત થવાની છે. પરંતુ ધ્યાનમાં રાખો કે શુક્ર પણ 8 જૂને અહીં આવશે. અને જ્યારે શુક્ર સુખ સુવિધાઓના ઘરમાં પ્રવેશ કરે છે, ત્યારે આપણને ઘરે લાવવા માટે કંઈક ખરીદવાનું મન થાય છે. મારે ફર્નિચર બનાવવું જોઈએ. મારે નવું રેફ્રિજરેટર, નવી કાર ખરીદવી જોઈએ. જો આવી લાગણી થાય તો જરૂરિયાત મુજબ ખર્ચ કરો. બજેટ પ્રમાણે ખર્ચ કરો તો ખૂબ સારું છે. પણ હા, જો તમે આંધળા પૈસા ખર્ચો છો તો તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. બજેટ ઢીલું પડી શકે છે. તમારે આ લોકો પાસેથી લોન પણ લેવી પડી શકે છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખો. ગુરુ અહીં છે, તો કલ્પના કરો કે તમે કોઈ દુકાનમાં 10 રૂપિયાની કિંમતની વસ્તુ ખરીદવા ગયા છો પરંતુ ત્યાં તમને 20 રૂપિયાની કિંમતની વસ્તુ દેખાય છે. પછી તમે 10 રૂપિયાની કિંમતની વસ્તુ છોડીને 20 રૂપિયાની કિંમતની વસ્તુ ખરીદવાનું શરૂ કરશો પરંતુ તમારું બજેટ 10 રૂપિયાનું હતું. તો તમે શું કરશો? જો તમે 10 રૂપિયા આપો તો તમે 10 રૂપિયા ઉધાર લેશો અને 20 રૂપિયાની વસ્તુ ખરીદશો. પરંતુ હવે તમારે આ બાબતો ટાળવી પડશે કારણ કે તમે ભૂતકાળમાં પણ આવા કાર્યો કર્યા છે. જીવનમાં તમે કેટલાક ખોટા નિર્ણયો લીધા છે તે વિચાર્યા વિના અને તમારા જીવનમાં તે ખોટા ઘનશ્યોને કારણે. એટલે કે મેષ રાશિ જેનો સ્વામી મંગળ છે, તેઓ ઘણીવાર આવા કાર્યો કરે છે. તેમને ખબર પણ નથી હોતી કે તેઓ કાલે શું કરશે. મંગળ તમને તાત્કાલિક પગલાં લેવા માટે બનાવે છે. તેનો અર્થ એ છે કે આજે તમારા જીવનમાં બધું સારું ચાલી રહ્યું છે તે શક્ય છે. પરંતુ કાલે તમે તરત જ કોઈ નિર્ણય લો છો. તમે નવું ઘર ખરીદવાની યોજના બનાવી શકો છો. તમે નવી કાર ખરીદી શકો છો. તમે કની પણ યોજના બનાવી શકો છો. તમને કોઈ ખ્યાલ નથી. આ ધ્યાનમાં રાખો.
મંગળ જે તમારા પોતાના ઘરમાં છે. હા મિત્રો, મંગળ પોતે મેષ રાશિમાં હાજર છે. તેથી ગુસ્સો વધી રહ્યો છે. મિત્રો, તમે સેનાપતિ છો. આ વાત સમજો કારણ કે મંગળ સેનાપતિ છે. મંગળ કોઈની સામે નમતો નથી. તેથી તમારે અત્યારે થોડું સાવધ રહેવું પડશે. ઝઘડાને કારણે તમે જે જગ્યાએ કામ કરો છો ત્યાં અહંકારનો સંઘર્ષ થઈ શકે છે. તમે નમશો નહીં. જો કોઈ તમને કંઈક કહે, તમે તેને સહન નહીં કરો. અને પછી તમે બદલામાં પ્રતિક્રિયા આપશો અને જ્યારે દલીલો થશે, ત્યારે વિવાદ વધી શકે છે. મિત્રો, તમે મંગળ રાશિના છો, તેથી ઝઘડા અને ઝઘડા શક્ય છે. તેથી તમારે થોડો સંયમ રાખીને આગળ વધવું પડશે. તમારે કડવા ઘૂંટ પીવું પડશે. મિત્રો, ધ્યાનમાં રાખો, હનુમાનજીના મંદિરમાં જાઓ. મિત્રો, હનુમાનજીને ચોળા ચઢાવો. મંગળવાર કે શનિવારે, એક વાત ધ્યાનમાં રાખો કે તમારું જીવન બહારથી જેટલું શાંત દેખાય છે, તમારું જીવન અંદરથી એટલું શાંત નથી. તમે પણ આ જાણો છો, પરંતુ તમારી આસપાસના લોકો આ જાણતા નથી. તમારી આસપાસના લોકો માને છે કે તમે ખૂબ જ શાંત અને કઠોર હૃદયના છો. તમારા જીવનમાં બધું સારું ચાલી રહ્યું છે. પણ તમારી અંદર શું ચાલી રહ્યું છે? તમે જાણો છો કે તમારી અંદર આગ ભભૂકી રહી છે. તમારી અંદર એક જ્વાળામુખી ફાટી રહ્યો છે. તમે કંઈક કરવા માંગો છો, પણ તમે કરી શકતા નથી. તમે બંધાયેલા અનુભવો છો, તેથી તમારે તેને તોડવું પડશે. જો તમે જે વિચારી રહ્યા છો તે કરો છો તો જ તમને જીવનમાં આગળ વધવાનો માર્ગ મળશે. જો તમે આ 10 દિવસોમાં કંઈક મોટું કરવા માંગો છો, તો તે કરો. આ ખૂબ જ સારો સમય છે. ગુરુનો આ રાશિ પરિવર્તન સીધો તમારા કારકિર્દીના ઘરમાં છે. તે પોતાની ખરાબ નજર નાખી રહ્યું છે. તેથી જો તમારે ઇન્ટરવ્યૂ આપવો હોય, તો આપો. જો તમારે નવો વ્યવસાય શરૂ કરવો હોય, તો તે કરો. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો, તો તે કરો. જો તમે મોટી નોકરી માટે જવા માંગતા હો, તો તે માટે જાઓ. આ તમારા માટે ખૂબ જ સારો સમય છે. અને જો તમે વિદેશ સાથે જોડાયેલા છો, જો તમે વિદેશમાં કામ કરો છો અને બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરો છો, તો મેષ રાશિનો સમય ખૂબ જ સારો છે. મિત્રો, ગુરુની ખરાબ નજર તમારા 12મા ભાવ પર પડી રહી છે. તો આ તમારા માટે ખૂબ જ સારો સમય છે. અહીં તમને બહુરાષ્ટ્રીય કંપનીથી ફાયદો થઈ શકે છે. તમે વિદેશમાં કોઈ વ્યવસાય કરી શકો છો. વિઝા, જો તમારી પાસે કામ હોય, તો તમે તે પણ કરી શકો છો. મિત્રો, જે વિઝા યોજનાઓ બાકી છે તેને હવે રિન્યૂ કરી શકાય છે. તો આ તમારા માટે ખૂબ જ સારું છે. ખાસ કરીને વિદેશથી આવેલા લોકો માટે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખો, 8મા ભાવ પર ગુરુનું દૃષ્ટિકોણ કેટલીક નકારાત્મક અસરો કરી શકે છે. કેટલીક જૂની બીમારીઓ છે જે સમાપ્ત થવાની તૈયારીમાં છે. પરંતુ તમારે નવી બીમારીઓથી સાવધ રહેવાની જરૂર પડશે. છેલ્લા કેટલાક સમયથી, તમે નાની સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા છો. મોટી નહીં, પરંતુ નાની બીમારીઓ, જેનો અર્થ છે કે તમે ઝડપથી થાકી જાઓ છો. સાંજ સુધીમાં, તમને સાંધાનો દુખાવો થવા લાગ્યો છે. તમને કમરનો દુખાવો થવા લાગ્યો છે. એવું હતું. તણાવ થોડો વધી રહ્યો હતો. તમે પણ થોડા એકલા પડી રહ્યા હતા.
શું આવી બાબતો તમને પરેશાન કરી રહી હતી? જો તે તમને પરેશાન કરી રહી હતી, તો મને ટિપ્પણીઓમાં જણાવો. કૃપા કરીને વિડિયોને લાઇક કરો. જો તમને વિડિયો પસંદ ન આવ્યો હોય, તો કૃપા કરીને તે કરો. અને આ નંબર આપવામાં આવ્યો છે, મિત્રો. તમે આ નંબર પર મારો સંપર્ક કરી શકો છો. જો તમે મારી સાથે મુલાકાત લેવા માંગતા હો, અથવા તમારી કુંડળી વાંચવા માંગતા હો, તો તમે મને આ નંબર પર વોટ્સએપ દ્વારા સંપર્ક કરી શકો છો. પણ હા, ગુરુનો પ્રભાવ ખૂબ જ સકારાત્મક છે. ગુરુ અને શુક્ર એકસાથે તમારા જીવનમાં, ખાસ કરીને ઘરમાં ખુશીઓ લાવશે. તમે શાંતિ લાવવાના છો. જો કોઈ ઝઘડા ચાલતા હતા, તો હવે તમે તેમાંથી પણ મુક્ત થશો. સૂર્યનું સંપત્તિના ઘરમાં હોવું એ તમારા મિત્રો માટે ખૂબ જ સારો સંકેત છે. તમે કોઈને કોઈ યુક્તિનો ઉપયોગ કરીને પૈસા કમાવશો. તમે કોઈને કોઈ કામ કરીને પૈસા કમાવવામાં વ્યસ્ત રહેશો. તમને લાગશે કે હવે હું ખાલી બેઠો નથી. હવે મારે કંઈક કરવું પડશે. મારે મારું જીવન સેટલ કરવું પડશે. હવે મારે પૈસા કમાવવા પડશે. અને તમે કોઈને કોઈ પ્રયાસ કરશો અને હું તમને સલાહ આપીશ કે આ આખો જૂન મહિનો, ભલે તે 1 થી 10 સુધી હોય કે આખો સમય, થોડી મહેનત કરો. એવું કંઈક કરો જે તમને આર્થિક રીતે સ્થિર બનાવશે. કારણ કે હવે આવનારો સમય તમારા માટે ખૂબ જ સારો છે. ખાસ કરીને આર્થિક રીતે, આ ખૂબ જ સારી વાત છે. પણ હા, જો હું દુશ્મનોની વાત કરું છું, તો કેટલાક છુપાયેલા દુશ્મનો છે જેમને તમે શોધી શકતા નથી. કોઈ એવી વ્યક્તિ છે જે તમારી સાથે મીઠી વાત કરે છે, પરંતુ તેમ છતાં, તમે જુઓ, તે હંમેશા બીજાઓને ખુશ કરે છે. મિત્રો, તમારા જીવનમાં ઘણી ખુશીની ક્ષણો આવી છે, પરંતુ તમે તે ક્ષણોનો આનંદ માણી શક્યા નથી. શા માટે? તમે તમારા પ્રિયજનોને ખુશ કરવામાં, તેમની સંભાળ રાખવામાં, કોઈને નારાજ ન કરવા, તેમને નારાજ ન કરવા, મારા પરિવારને નારાજ ન કરવા, મારા સગા સંબંધીઓને નારાજ ન કરવા વિશે ચિંતા કરવામાં વ્યસ્ત હતા. તમે આમાં જ વ્યસ્ત રહ્યા, અને તમારા જીવનમાં જે ખુશી આવી તે આવી, પણ તમે તેનો આનંદ માણી શક્યા નહીં. જે લોકો 5 વર્ષ પહેલાં સ્વપ્ન જોતા હતા કે આજે તમારા જીવનમાં તે ક્ષણ આવશે, ભગવાને તમને તે ક્ષણ આપી છે. તે સાચું નથી. ભગવાને તમને તે ક્ષણ આપી છે. પણ મિત્રો, એમાં વાંધો ક્યાં છે કે તમે તે ક્ષણનો આનંદ માણી શકતા નથી? તમે સમજી ગયા, તમે તેનો આનંદ માણી શક્યા નહીં. આ એક મોટી ભૂલ લાગી કારણ કે તમે બીજાઓમાં ફસાઈ ગયા હતા. પરંતુ તમારે હવે એવું કરવાની જરૂર નથી. તમારે આનું ખાસ ધ્યાન રાખવું પડશે. આજના વિડિયો માટે આટલું જ, મિત્રો. પરંતુ જો તમારી પાસે કોઈ પ્રશ્નો કે ચિંતાઓ હોય, તો ટિપ્પણીઓમાં મને પૂછવા માટે નિસંકોચ રહો.